મને પગની ઘણી તકલીફ હતી 3 મહિનાથી. હું 2 વખત જ આવ્યો અહીંયા આગળ હજી, અને આ ત્રીજી બે લાસ્ટ બે મને કમ્પ્લીટ થઈ ગયેલું. આમ તકલીફ કેવી થતી હતી પ્રભુ તમને? તકલીફ હું 5 મિનિટ ચાલુ તો બેસી જવું પડતું, એની જગ્યાએ હવે હું કલાક તો મને કશું થતું છે નહીં. તો દરેક પ્રભુજી અને માતાજીઓને જય શ્રી કૃષ્ણ, જય સીતારામ. આજ આપણી સાથે છે પ્રભુજી, જેમને ખૂબ તકલીફ હતી. તો આપણે પૂછીએ, પ્રભુજી આપ ક્યાંથી આવો છો અને શું તકલીફ હતી? અમે ગામ સંદેશર રહે છે કરમસદ. મને પગની ઘણી તકલીફ હતી 3 મહિનાથી. હું 2 વખત જ આવ્યો અહીંયા આગળ હજી, અને આ ત્રીજી બે લાસ્ટ બે મને કમ્પ્લીટ થઈ ગયેલું. આમ તકલીફ કેવી થતી હતી પ્રભુ તમને? તકલીફ હું 5 મિનિટ ચાલુ તો બેસી જવું પડતું, એની જગ્યાએ હવે હું કલાક તો મને કશું થતું છે નહીં. બીજી કઈ તકલીફ થતી? ખાલી ચાલવામાં ચાલવામાં તકલીફ થઈ. બેસવામાં, ઉભા રહેવામાં? ના, એ ઉભા રહેવામાં તકલીફ, એટલે બેસી જ જવું પડે. એ હવે કઈ થતું ના, કશું જ નહીં. સાવ ઓકે. એકચ્યુઅલી તમને છે ને ગાદી દબાઈ ગઈ હતી. એ ગાદીની હિસાબે 60% ની નસ દબાતી હતી, અને આપણે ગાદીની અંદર બેહાડી દીધી ને તમને 60% ની નસ દબાતી થઈ ગઈ. ઓકે, બરોબર. બહુ આભાર તમારો. તો આ વિડીયો યુટ્યુબ માં મૂકી શકીએ. તમે શું કહેવા માંગશો? સરસ, આ જગ્યા પર આવવું જોઈએ અહીંયા આગળ, જેને બી તકલીફ હોય એને. ને હું ઘણા બીજાને કહીશ, મારા જે અંડરમાં છે એને. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર પ્રભુ. ચલો બસ.